આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત જૂનાગઢ સોરઠ પ્રદેશ ગામ પંચાળાના ઝીણાભાઈની અંગે જ અફસર દ્વારા મદદ કર્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। એકવાર શ્રીજી મહારાજ પંચાળા પધાર્યા હતા, ત્યારે વહેલી સવારનો સમય હતો। તે મહારાજે ઝીણાભાઈના માતુશ્રી ગંગા માને કહ્યું, માન, અમારે જમવું છે। ત્યારે ગંગામાં કહે કે, હે મહારાજ, ઘડીક ખમો, તો હમણાં થાળ કરીને લાવું છું। તે શ્રીજી મહારાજ કહે, ના, એવું નથી કરવું, અત્યારે જે હાજર હોય તે લાવો, અમારા માટે નવા થાળ કરો તો મારા સમ છે। આમ મહારાજે ના પાડી, એટલે ગંગા માએ ઘરમાં જઈ કોઠલામાંથી સાંજનો ખોરી જારનો ટાઢો રોટલો, ગાજરનું અથાણું થાળીમાં મૂક્યું અને ભેંસના દૂધની તાંસળી ભરીને મહારાજને પીરસી। શ્રીજી મહારાજ એ ટાઢો રોટલો અને દૂધ જમ્યા। જમ્યા પછી ચડું કરી પ્રસાદી ઝીણાભાઈને આપી અને પોતે બહાર આવી ઓટલે બેઠા। થોડી વાર થઈ ત્યાં ઝીણાભાઈ પણ પ્રસાદી જમીને મહારાજને પગે લાગીને સામે બેઠા। ત્યારે મહારાજે ઝીણાભાઈને પૂછ્યું કે, દરબાર, તમે આવી ખોરી જાર કેમ ખાવો છો? નવી જાર નથી મળતી। ત્યારે ઝીણાભાઈ કહે, મહારાજ, અમારી જમીન રબારી ખેડૂતોને ભાગવી આપી છે, પણ એ માથા ભારે થઈ ગયા છે, તે ભાગ પૂરો આપતા નથી અને વેરાના પૈસા પણ પૂરા આપતા નથી। ઉપરથી અહીં અમારા ઘરે આવીને ડારો દેખાડે છે, તેથી ફરિયાદ પણ થઈ શકતી નથી, એટલે અમારે ખોરી જાર ખાવી પડે છે। તે ઝીણાભાઈની વાત સાંભળીને પોતાના ભક્તનું દુઃખ દૂર કરવા માટે એક જ પળમાં યોજના ઘડી કાઢી અને બોલ્યા કે, ઝીણાભાઈ, તમે 300 કળશી દાણા સમાય એટલા વાસણ તૈયાર કરો, એટલે અમે તમારા કોઠારો ભરાવવાની વ્યવસ્થા કરીએ છીએ। ત્યારે ઝીણાભાઈ કહે, મહારાજ, 300 પવાલા દાણાય મળતા નથી ને તમે 300 કળશીની વાત કરો છો। ત્યારે શ્રી હરિ કહે, ઝીણાભાઈ, અત્યારે તો અમે કહીએ એટલું કરો, બાકીની વાત અમારા વિશ્વાસે છોડી દો। એમ કહીને મહારાજે નવલસંગ તથા શુક સ્વામીને બોલાવ્યા, એટલે તેઓ આવી મહારાજને પગે લાગીને બેઠા। ત્યારે મહારાજે કહ્યું કે, શુક સ્વામી, પોરબંદરમાં વિદેશથી બાકર સાહેબ આવેલ છે, તેના ઉપર અમારે કાગળ લખાવવો છે, તો કલમ અને કાગળ લ્યો અને અમે કહીએ એમ લખો। તે મહારાજની વાત સાંભળીને ઝીણાભાઈ કહે, મહારાજ, તમને કેમ ખબર પડી કે પોરબંદરમાં બાકર સાહેબ આવ્યા છે? ત્યારે મહારાજ કહે, બાકર સાહેબ 2 આગ બોટ લઈને પ્રવાસે જતા હતા, ત્યારે તે સમુદ્રમાં ભૂલા પડ્યા ને તેઓને માર્ગ બતાવવા માટે અમે સમાધિવાળા મૂળજીને મોકલીને કહેડાવ્યું હતું કે તમે અહીંથી સીધા રાજકોટ જજો અને ત્યાં રાજા પાસેથી જમીન લઈ તમારો મુકામ કરજો। ઉપરાંત આ દેશના ગરાસિયાઓ દીકરીઓ મારે છે, તે તમે બંધ કરાવજો। આમ વાત કરી મહારાજ કાગળ લખાવવા માંડ્યા। પહેલા મહારાજે બાકર સાહેબની કેટલીક ઉપમાઓ લખાવી, ત્યારબાદ સમાજ કલ્યાણની કેટલીક ભલામણો લખી, સાથે સાથે પંચાળાના માથા ભારે ભાગિયાની હકીકત પણ જણાવી। આમ કાગળ પૂરો કરી શુક સ્વામીએ મહારાજના હાથમાં દીધો। મહારાજે પત્ર વાંચીને પોતાના નામની સહી કરી। પછી મહારાજે તે પત્ર બીડીને નવલસંગજીને આપીને કહ્યું કે, નવલસંગ, તમે પોરબંદર જઈ
આ કાગળ બાકર સાહેબને હાથોહાથ આપી આવો. ત્યારે નવલસંગજી પત્ર લઈને પોરબંદર ગયા. ત્યાં સાહેબ ના ઉતારે જઈ સિપાહીને કહ્યું, અમારે સાહેબને કાગળ આપવો છે. ત્યારે તે સિપાહીએ અંદર જઈ સાહેબને કહ્યું કે સ્વામિનારાયણ ના કોઈ માણસ કાગળ લઈને આવ્યા છે અને તમને મળવા માગે છે. તે સ્વામિનારાયણનું નામ સાંભળી સાહેબ તરત જ ઊભા થઈ ગયા અને કહ્યું કે તેમને માન સાથે અંદર લઈ આવો. પછી સિપાહી નવલસંગજીને સાહેબ પાસે લઈ ગયો. એટલે સાહેબે નવલસંગજીનું સ્વાગત કર્યું અને નવલસંગજીએ કાગળ સાહેબના હાથમાં આપ્યો અને કહ્યું, સાહેબ, આ કાગળ ભગવાન સ્વામિનારાયણે આપને ઉદ્દેશીને લખ્યો છે. ત્યારે સાહેબે તે કાગળને લઈ માથે ચડાવ્યો અને આંખે અડાડ્યો. ત્યારબાદ કાગળ ખોલીને વાંચ્યો ને ખુશી થઈને બોલ્યા, જે આ વખતે સ્વામિનારાયણે અમને બહુ સારી સલાહ આપી છે અને તેમણે 50 સિપાહી મંગાવ્યા છે. તો 50 શું, આ બધા પોલીસો સ્વામિનારાયણ ના જ છે, માટે સુખેથી તે બધા લઈ જાઓ. ત્યારે નવલસંગજી કહે, ના સાહેબ, વધારે લઈ જવાની મહારાજે ના કહી છે, ફક્ત 50 જ જોઈએ છે. છતાંને પણ સાહેબે 100 પોલીસ જવાનો નવલસંગજીની સાથે મોકલ્યા અને કામ પૂરું કરીને જ પાછા આવવાની ભલામણ કરી. આમ સાહેબની આજ્ઞા થતાં 100 પોલીસો પોતાના હથિયાર લઈને નવલસંગજી સાથે પંચાળા આવ્યા. એ અંગ્રેજ અમલદારોએ એક સરખા કાળા ડગલા પહેરેલા ને કેડે પટ્ટા બાંધ્યા ને પટ્ટે પિસ્તોલ લટકાવીને માથે મોટા વિદેશી ટોપા પહેર્યા હતા અને સર્વે ઘોડે સ્વાર થયેલા એક સરખા જણાતા હતા. તેઓ પંચાળાની સરહદમાં આવ્યા. એટલે અમલદારોને નવલસંગજીએ ઝીણાભાઈના ખેતરો બતાવ્યા. એટલે અમલદારોએ એ તરફ એક સાથે 100 પિસ્તોલના ધડાકા કર્યા ને એક સાથે આટલો મોટો અવાજ થવાથી જે લોકો ખળામાં કબજો લઈને બેઠા હતા તેમણે જાણ્યું જે આ કાળા ડગલા વાળા અંગ્રેજના માણસો આવેલા છે, તે જરૂર આપણને પકડી જશે. એમ બીક પામીને સર્વે ખળા પડ્યા મૂકીને ભાગી ગયા. તે વખતે મહારાજે ઝીણાભાઈને પૂછ્યું, આ ભડાકા શેના થયા? ત્યારે ઝીણાભાઈ કહે, મહારાજ, એ તો નવલસંગજી પોરબંદરથી આવ્યા હશે એમ વાત કરે છે. ત્યાં તો બધા અસવારો સાથે નવલસંગજી ઝીણાભાઈના દરબારમાં આવ્યા ને નવલસંગજીએ મહારાજને દંડવત પ્રણામ કર્યા. એ જોઈ અંગ્રેજ અસવારોએ પણ મહારાજને સલામ કરી. પછી ઝીણાભાઈએ તે સર્વેની સારી રીતે ઉતારા પાણીની વ્યવસ્થા કરી આપી. પછી નવલસંગજીએ કહ્યું, મહારાજ, આ સિપાહીઓએ બંદૂકોના ભડાકા કર્યા, તેથી બીકના માર્યા એ રબારીઓ ખળા મૂકીને ભાગી ગયા છે, માટે આપ ખળામાં પધારો. એટલે મહારાજ તથા ઝીણાભાઈ કેટલાક સ્વારો સાથે ખળામાં પધાર્યા. આવીને જોયું તો ખળામાં જારના મોટા મોટા ગંજ પડ્યા હતા. એ જોઈ જે સિપાહીઓનો નાયક હતો તેણે કહ્યું, કોઈ પણ ચિંતા વગર તમે આ બધી જજાર ગામમાં લઈ જાઓ. જો કોઈ માણસ તકરાર કરવા આવશે તો અમે તેને પકડીને પોરબંદર લઈ જશું. તે અંગ્રેજોની વાત સાંભળી ઝીણાભાઈએ ગામમાંથી માણસોને બોલાવ્યા અને તેના બળદ તથા ગાડા હતા તે જોડાવીને બધી જાર ઓરડામાં ભરી દીધી. પછી અંગ્રેજ પોલીસોને 5 દિવસ રોક્યા અને સારી પેઠે જમાડ્યા. પછી રજા દીધી. ત્યારે તેઓ મહારાજને નમસ્કાર કરીને પોરબંદર ગયા. આવી રીતે મહારાજે
અંગ્રેજોને સાથે રાખીને પોતાના ભક્તની રક્ષા પણ કરી અને સમાજમાં ચાલતા અત્યાચારો તથા દુરાચારો સામે ઝુંબેશ પણ ઉપાડી. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.